આદરણીય વડીલો, ગામમાંથી પધારેલા સંનિષ્ઠ નાગરિકો, શિક્ષકગણ અને વહાલા વિદ્યાર્થીઓ, આજે 77માં પ્રજાસત્તાક દિન નિમિત્તે વડગામ ગ્રામ પંચાયત વતી આપ સર્વ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજનો દિવસ એટલે આપણે બધા એવું માનીએ કે રજાનો દિવસ, કોઈ કંપનીમાં નોકરી કરતા હોય, કોઈ સરકારી નોકરી કરતા હોય, કોઈ ધંધા કરતા હોય, તો આજના દિવસે આપણે રજા રાખીએ। પણ રજાની સાથે સાથે આજનો દિવસ એ આપણા માટે ગૌરવનો દિવસ છે। આજના દિવસે વર્ષો પહેલા 1950 અને 26મી જાન્યુઆરીએ આ દેશનું બંધારણ અમલમાં આવ્યું। બંધારણ એટલે શું કે આ દેશ કેવી રીતે ચાલશે, આ દેશના કયા નિયમો, એના માટેનું એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યું। આ ડ્રાફ્ટ બનાવવા માટે તમને મિત્રો કહું કે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ સુધી સતત મહેનતના અંતે આ બંધારણ અમલમાં આવ્યું। 26મી નવેમ્બર 1949ની અંદર આ બંધારણ પૂરું થયું। દેશના નેતાઓ વિચાર્યું કે કયા દિવસે આપણે અમલ કરવો। આપણે કોઈ પણ સારું કામ કરીએ ને તો શુભ દિવસ, શુભ મુહૂર્તની અંદર એ કામ ચાલુ કરતા હોઈએ છીએ। તો આપણો શુભ મુહૂર્ત કયું? તો 1930ના અંદર 26મી જાન્યુઆરીએ લાહોર અધિવેશનની અંદર ભારતને સંપૂર્ણ સ્વતંત્ર દેશ જાહેર કરવાનું વચન આપેલું। એટલે 26મી જાન્યુઆરીએ નક્કી કરવામાં આવ્યું કે 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણું બંધારણ અમલમાં આવશે। તો આપણે કઈ રીતે આ દિવસને ઉજવી શકીએ? તો ગામની અંદર સ્વચ્છતાનું જે આપણે કામ ચાલુ કર્યું કે ગામમાં જે ઈ-રિક્ષા ચાલુ કરી છે, તો ગામ લોકોને વિનંતી કરું કે બધા પોતાનો કચરો રિક્ષાની અંદર જ આપે। અમે ગામમાં બેઠા હોય તો સાંજે જોઈએ તો બહેનો બખડિયા લઈ અને પંચાયતની બાજુમાં કચરો નાખવા માટે આવે। પણ તમારા ઘર સુધી જ્યારે રિક્ષા આવી રહી હોય તો તમે કચરો રિક્ષામાં નાખશો તો ગામ આપણું સ્વચ્છ અને સુંદર રહેશે। અમે ગમે એટલા પ્રયત્નો કરીએ પણ તમારા સહકાર વગર ગામનો વિકાસ શક્ય નથી। તમે બધા અમને સહકાર આપશો તો જ ગામનો વિકાસ થઈ શકશે। પંચાયત આ વખતે વિચારી રહી છે કે ઉનાળાની અંદર અને ચોમાસાની શરૂઆતની આપણે બધા વૃક્ષો વાવીએ। વડગામ, આપણા ગામનું નામ છે વડગામ, તો આપણે એટલા બધા વૃક્ષો વાવીએ કે કોઈને ગામનું નામ ના પૂછવું પડે। અને મારી કલ્પના એવી છે કે ગામની અંદર 300 જેવા વડ વાવીએ। વડ વાવવાથી આપણા ગામનું જે નામ છે એ સાર્થક થશે। અને વડ એવું વૃક્ષ છે કે જે 24 કલાક ઓક્સિજન આપે। બીજા બધા વૃક્ષો એવું કે રાત થાય પછી એ કાર્બન ડાયોક્સાઇડ છોડતા હોય, પણ વડ એવું માત્ર વૃક્ષ છે કે જે 24 કલાક આપણને ઓક્સિજન આપે। અને આપણું ગામનું નામ વડ ઉપરથી બનેલું છે, તો આપણે વધારેમાં વધારે વૃક્ષો આ ચોમાસાની અંદર વાવીએ। અને આ બધું જ તમારા થકી અને તમારા વડે જ શક્ય છે। મારી કલ્પના એવી છે કે દરેક જે વડીલો છે અને બહેનો છે બધા એક વૃક્ષ દત્તક લે। જે પણ ખર્ચ કરવાનો થશે એ પંચાયત કરશે। વૃક્ષો લાવવા, એને વાવવા, એના જોડે તાર ફેન્સિંગ કરવી, પાણીની વ્યવસ્થા કરવી, આ બધી જ વસ્તુઓ પંચાયત દ્વારા કરવામાં આવશે। પણ જાળવણી છે એ તમે કરો। એક વૃક્ષ વાવવું એટલે એક બાળકનો ઉછેર કરવા બરાબર છે। આપણે જઈએ પછી પણ લોકો આપણને યાદ કરે। હું નાનો હતો, મેં જોયું નથી, પણ ગામના જે લેબડિયું કહેવાય ત્યાં કાનાબાએ એટલા બધા લીમડા વાયા હતા કે લોકો હજુ પણ કાનાબાને યાદ કરે છે। ગામમાં ઘણા બધા સુખી લોકો, વૈભવશાળી લોકો આ ધરતી ઉપર આવીને જતા રહ્યા, પણ કાનાબાને હજુ પણ યાદ કરવામાં આવે છે કેમ કે અમને લેબડીઓની બધી વાયતી, જેના કારણે એ જગ્યાને લેબડિયા કહેવામાં આવે છે। આ તકે વધારે નહીં બોલું, હું પણ તમારી જેમ આવી
આગળ બેઠેલો અને ભાષણ કરે એટલે કંટાળો આવે એટલે વધારે વાત નહીં કરતા આપણા ગામના શહીદ વીર મહેશભાઈને યાદ કરી અને હું મારું આ વક્તવ્ય અહીંયા ટૂંકાવું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.